દર્શન કરજો શાંતિથી. પહેલી વાર જાવ છો ને? મારી મમ્મી જો પહેલી વાર જાય. પહેલી વાર જાવ છો ને? ઉજ્જૈન ને ઓમકારેશ્વર ને જો આ બધા બેનો અહીંયા આવી જશે. આ બધા જાય છે જો ભજીયા લાડવાનું જમવાનું હતું કારણ કે બપોરે મહેમાન હતા. તો હમણાં 3-4 દિવસથી મહેમાન મારા ભાઈની બેહવા આવી ગયા છે, મારા મમ્મી ની ગયા છે જાત્રામાં, મારા હાહુની હારે મારા મમ્મી હોતન ગયા છે. બે વેવાણું જાત્રા કરવા ગયા છે. ગૌડા થઈને જાવ પણ તઈ કાંઈ જવાતું નથી કારણ કે ગૌડા થાવ એટલે પગ દુખે. ક્યાં જઈ આવે? હાથ પગ હાલતા હોય ને ક્યાં હાસી જાત્રા છે એમ. હેલો યુટ્યુબ ફેમિલી, તો કેમ છો? બધા મજામાં? તો આવ્યો બધા મજામાં જ હશો. તો બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી અને સ્વાગત છે આજના અમારા સરસ મજાના વ્લોગમાં. તો ખાસ કરીને આજે તો શું છે, બાળકોનો અમારો બધાય 4 બાળક. હવે એ કોઈ ફ્રી રહેવાનું નથી. 4 બાળકોને હવે સ્કૂલે રવાના કરી દીધા છે અને હવે ડેઈલી સ્કૂલે જવાનું ચાલુ કરી દે છે. તો પહેલાં તો ઓલું નાનું હેટિયું છે ને એને પૂછવાનું છે. એનો ફર્સ્ટ ટાઈમ છે, પહેલો દિવસ. કેવું રહ્યું? શું શીખવાડ્યું ટીચરે? મોઢા માંગલી નાખો ને એવું? તો હું શીખવાડ્યું હું પહેલા દિવસે? હે હું પઢાઈ સાઉદી અરબ થી આવ્યો લાગે. હે બીજું હું શીખવાડ્યું? તો ભૂલાઈ ગયો કા? હે કેવું રહ્યું બેનબા? મસ્ત એમ. તો એક આમ વળખાય છે, આ બે અહીંયા વળખાઈ જો. કેવો રહ્યો બધાનો પહેલો દિવસ? કેવો રહ્યો? હે તારો હારો રહ્યો? કોનો? અમારો તો રોજે હારા જ છે. તમે બધા હારા રહ્યો ને તો અમારા દિવસો હારા જ છે. તારે પેનિલ ક્લાસ કઈ સેન્સ છો કે કઈ કેવું છું? બધાને થઈ ગયો. હા થોડી કામ બહુ બફારો થાય ને તો નીચે ગ્લાસમાં ની ઉપરના ગ્લાસમાં બેહા દીધા. થોડું હવાય ઉદાસી છે ને. વાહ. સીધું ઉપરથી ધાબુ પડે કે નહીં એટલે. તારે ફેનિલ? હા. તારે? માર એસી વાળો. હે? એસી વાળો. વાહ, મેળ આવી ગયો. અને હવે તમારે જવાનું છે કામે? નાઇટમાં કાંઈ નહીં. સારું હાલો. હવે આ બધા ભલે એનું કામ કરતા, મારે થોડું કામ હતું એટલે ઘરે આવ્યો હતો. અને ખાસ કરીને હવે મારા મમ્મીની બધા જાય છે જાત્રામાં. તો મેં કીધું એને મૂકતો હું. અહીંયા બાજુમાં જ છે, મંદિરેથી બસ ઉપડવાની છે. તો પહેલી વાર એ બધા અને મારા સાસુ પહેલી વાર જાત્રામાં જાય છે એકલા. કોઈ દિવસ જ્યાં નથી. તો મેં તો હું જાતો હું, મૂકતો હું, વળાવતો હું. કેમ કે ઉજ્જૈન ને ઓમકારેશ્વરની એ બાજુ 3-4 જગ્યાએ જવાના છે. તો કાંઈ નહીં, કન્ટિન્યુ બને રહીજો. હવે આપણે જઈએ ત્યાં. સારું ફેમિલી, હવે છે ને બધા ગોપીઓ બધા ભેગા થઈ ગયા છે. અને અહીંથી આપણા ઘરની બાજુમાં જ મંદિર છે ને, ત્યાંથી બધા જવા જાય છે જાત્રામાં. મારા મમ્મી અને મારા સાસુ બધા જાય છે આ બધા જાત્રામાં. જો બધાય 50 ભાઈઓ છે. જો બધાય અંદર બેઠા છે. તાર જવું છે બેનબા? નહીં, સ્કૂલ ખુલી ગઈ. કાંઈ નહીં, દર્શન કરજો શાંતિથી. પહેલી વાર જાવ છો ને? મારી મમ્મી જો પહેલી વાર જાય. પહેલી વાર જાવ છો ને? ઉજ્જૈન ને ઓમકારેશ્વર ને જો આ બધા બેનો અહીંયા આવી જશે. આ બધા જાય છે જો. કેટલા દિવસ રોકાવાનું છે? એ છે ને, કાંઈ આપણે પૂછી લઈએ કેટલા દિવસ રોકાવાના. કઈ જગ્યાએ જવાનું છે? ઓમકારેશ્વર ને મમલેશ્વર. એવું છે? કેટલા દિવસની જાત્રા છે? 3 રાત ને 2 દિવસ. 3 રાત ને 2 દિવસ એમ ને. તો બધા બેનો અહીં બેસી ગયા છે. અમારું જૂનું જાણીતું મંદિર શંકર ભગવાનનું, હનુમાન દાદાનું. તો બધા અહીંયા આવી રીતના જાય છે બધા. મારા મમ્મીને બધા તૈયાર થઈ ગયા છે. બધા બેનો હમણાં તો કોપી મહિનો છે એટલે ડેઈલી હમણાં આવી જ રીતના રહી છે. કારણ કે રોજની માટે ક્યાંક સ્નાન કરવા જવાનું હોય અથવા વનભોજન કરવા જવાનું હોય. તો હમણાં તો ડેઈલી માટે આવું રહે છે. અને હવે છે ને હું તમને ખાસ કરીને બતાવું, અમારા જૂના અને જાણીતા કમસે કમ અમારા બહુ ઝાઝા વર્ષથી એમની હારે સંબંધ છે. નાનું મારા જો કેમ છે? સારું છે ને તબિયત પાણી? તો અમે જય સિયારામ. તો આ માતા અને ઊભી ગયા છે. અને અમારું મેન અહીંયા વર્ષા 2માં કાંઈ પણ ગોપીનું કાંઈ પણ હોય કે અન્ય તીર્થનું કાંઈ હોય ને તો બધાને મંદિરે ભેગું થવાનું. અને ત્યાંથી બધા જાય. બાપુનો સહયોગ સારો. હા, જો બાપુનો સહયોગ બહુ સારો છે. હા,
પૂરેપૂરો જો ના એ બધા બેઠા છે હનુમાનજી મહારાજના દર્શન કરાવો. તો હનુમાનજી મહારાજને મસ્ત છે. કેટલા વાગે નીકળવાના છો? 6:30 પોણા હાથે. એવું છે, કાંઈ વાંધો નહીં, બધા શાંતિથી પોગી જઈજો. જય મહાદેવ. હર હર મહાદેવ. અને બધા દર્શન અમારે બધા કરી લેજો. અહીંયા તો મારો પપ્પા આવી ગયા. તમારે જવું છે? હે મૂકવા આવ્યા? જવું જઈએ હો ને. બધા જે લેડીઝ જ છે, જેન્ટ્સ કોઈ નથી. જે બધા છે ને આપણે લેડીઝ જ છે. હે હા એ વાતે બરાબર છે. જૂનો અને જાણીતા બધા લોકો છે ને એટલે વધારે મજા આવે, આનંદ થાય. અને બધા જઈ આવે, પહેલી વાર જાય છે તો અમારે આપણા બધાની વતી ઉજ્જૈન દર્શન કરી લે. તો સારું ફેમિલી, હવે છે મારા મમ્મીને મૂકીને એ એવા છીએ આપણે ઘરે, કારણ કે એ જો બસમાં હવે આગળ બેસી જવાના છે. પણ આપણે એટલી ઘડી ખોટી થવું એમ નહોતું, કેમ કે શોપ આપણી ખુલ્લી હતી અને અમારે આ એક હતી અહીંયા. તો સબસ્ક્રાઈબર આવી જશે ખરીદી કરવા માટે. જો મસ્ત મસ્ત બધા ખરીદી કરવા મળ્યા છે. એક સાડી આ લઈ લીધી છે અને અહીંયા આવી ગયા છે. કાં અત્યંતાબેન તાર નહોતું જવું ને ઉજ્જૈન? નહીં ને? તો સારું ફેમિલી છે ને, શોપેથી આપણે આવી ગયા છીએ ઘરે. અને ઘરે જો જમવાની ફૂલ તૈયારી થઈ ગઈ છે. અને બપોરે મહેમાનનું જમવાનું હતું, તમને બતાવી શક્યો ને, કારણ કે હું શોપ ઉપર હતો એટલા માટે. અને ભજીયા અને બપોરનું બહુ મસ્ત હતું, લાડવા અને એવું બધું બનાવેલું છે. તો આવી રીતના મસ્ત છે બધું. ભજીયા અને લાડવાનું જમવાનું હતું, કારણ કે બપોરે મહેમાન હતા. પણ અમે વિડીયો ન બનાવી ગયા, કારણ કે લેતાણ જેટલી થઈ ગઈ હતી. કારણ કે બાળકોને આજે પહેલો દિવસ હતો સ્કૂલનો, અને બા ગયા છે આપણે અચાનકથી જાત્રા કરવા. અચાનક એટલે તાત્કાલિક નક્કી થઈ ગયું, 1:30-2 વાગે નક્કી થયું. અને 5 વાગે જવાનું, એટલે 2-3 કલાકમાં તો કાંઈ આપણથી થાય નહીં. પણ ત્યાં તાત્કાલિક આવે ને પણ મારી દીધી બહાર જાય છે જાત્રામાં બે જશે. દાદા બીજા કામે રાત પાડી છે. તો 4 થઈ અમે તો કેરી સુધા નહીં ખાવા બીજું. આજનો દિવસ કેવો રહ્યો એ કયો મને તમારે પેલો? બહુ એમ એસી વાળા ક્લાસમાં બહુ. એવું છે. ફેનિલભાઈ છે ને એસી વાળો ક્લાસ આવી ગયો છે, એસી વાળા ક્લાસમાં બેસવાનું છે. તમે બધે આવી તો મસ્ત કેરી ખાવા. અને બપોરનું તો આપણે બપોરનું ખાઈ લેવાનું છે. આજે કઈ રસોઈ નથી બનાવી, ખાલી બટાકાનું શાક બનાવ્યું છે. શાક, રોટલા પડ્યા, જો કેટલા 4 રોટલા પડ્યા, બહુ રોટલા પડ્યા છે. એટલે ભાઈ કીધું કે હું ખાઈ લે, કઈ ભાખરી બનાવી નથી, પણ ભજીયા અને કેરી ને લાડવાનું છે કે ને, એટલે ખાઈ લે. રોટલો તો ન ખાય, બપોરે ખબર એટલે ત્યાં ટાઢો ન દેવે આદમીને. પણ ભાખરી કે નથી બનાવી મને દઈ દેશે એવું હોય. એનું ફેનીના ચોપડા જે બાકી છે ને હજી લેવા જવાના છે, એટલે ખાઈ લે પછી ફેનીના ચોપડા લેવા. તો ફેમિલી આપણે જમી કરીને થઈ ગયા છીએ નવરા, અને મહેમાન આવી ગયા છે. આપણે તો હમણાં 3-4 દિવસથી મહેમાન. મારા ભાઈની બેહવા આવી ગયા છે, મારા મમ્મીની ગયા છે જાત્રામાં. મારા હાહુની હારે મારા મમ્મી હોતન ગયા છે. 2 વેવાણું જાત્રા કરવા ગયા છે. તો એ 2 નવરા હતા, તો એ આવી ગયા છે આપણી ઘરે બેહવા. તો બેસી ગયા. ગઈ જાત્રા એમ ને? આજો વિડીયો બનાવે છે અહીંયા. કા વિડીયો બનાવે? આમાં બોલ લે, હું બોલવાનું છે? બોલ જય શ્રી કૃષ્ણ, જય માતાજી. શું કહો છો તમે? ભાઈ ને બેસી ગયા. ફેનિલભાઈ અત્યંતા લેશન આપ્યું છે. આજે પેલો દિવસ હતો એટલે અત્યંતા કરે છે લેશન. ફેનિલ ન થાય, બહુ ખોટું કર્યું. સારું શું લાગે? પેલા દિવસે લેશન નથી આપ્યું. ફીંડુ પાઈ બેસી બગા હા ખાઈ જાઓ. ટાઈમ પાસ કરવા આવ્યો. સુઈ જવું ને? ના રે, ડિસ્કો કરશું. ડિસ્કો તો કરો, ડિસ્કો એટલે હાળો બનાવી કરો, ડિસ્કો થાય. હાલે યાર ભાઈ બધા બેઠા છે. આપણે ત્યાં ચા પાણી શરબત બરબત બનાવી નાખી અને પાઈ દઈ. અને આવ્યા હતા પણ બેહવાના કામથી આવ્યા હતા. શું કામ આવ્યા ખબર? એ આવ્યો છે બાટલો મૂકવા. ગેસનો બાટલો અહીંથી લઈ જાય છે. આપણા એડ્રેસ ઉપર કરાવેલો છે એનો બાટલો. તો એ મહિને 1.5 મહિને 2 મહિને ખૂટે ને ત્યારે અહીં મૂકી જાય. પછી એમાં લખાઈ નાખવાનો આવે એટલે લઈ જાય. તો સારું બધા બેઠા છે, ઘડીક બેસીએ આપણે. અને હજી પોતું ને એવું બાકી છે મારવાનું, કચરા કાઢ્યા છે ખાલી. પછી આપણે પોતું મારી દેવું. અને બારની ગયા છે જાત્રા. મેં તમને કીધું બા એકલા નથી ગયા, પણ ઘણા બધા ગયા છે બધા. અને વિડીયો કટ માં તમને ખ્યાલ જ હશે, મારા મમ્મીની બધા ગયા છે. તો હવે આવે પછી આપણે 2 દિવસ રાહ જોવી પડશે, કારણ કે 3 દિવસની જાત્રા છે. 2 દિવસ પછી આવશે. ક્યાં ગયા કીધું તમે? ઉજ્જૈન, ઓમકારેશ્વર અને બીજું એક શંકર ભગવાનનું મંદિર કીધું. 3 જગ્યાએ જવાના છે. 2 રાત ને
3 રાત ને 2 દિવસ 3 રાત ને 2 દિવસ એમ ને? હા. ખાવું પીવું બધું એની ઉપર. હા સારું છે, ખાવું પીવું એની ઉપર ને આમે તે હમણાં કોપી મહિનો હાલે કે નહીં, કયો મહિનો કયો અપર મહિનો, અને એટલું આપણે ગવડિયાનું કાઢવું પડે. જઈ આવે ને એ બાને જઈ આવે, આમ ન જવાય. પછી આપણે પહેલી વાર ગયા પાછા. હે તારા મમ્મી પહેલી વાર, હા મારા મમ્મી પહેલી વાર. એને તો કેટલી આળસ આવે છે. હે હા, અને આપણે એમ કહીએ ને કે ભાઈ ગૌડા થઈને જાવ પણ તઈ કાંઈ જવાતું નથી, કારણ કે ગૌડા થાવ એટલે પગ દુખે, ક્યાં જઈ આવે. હાથ પગ હાલતા હોય ને ક્યાં હાસી દાતરા છે એમ. આ વખતે ક્યાં મમ્મી નક્કી કર્યું, પપ્પા બોલવા જ નથી દીધા, એને ખબર જ નથી પડવા દીધી, ડાયરેક્ટ નક્કી કરી મોકલી દીધું. પછી કીધું હા નકર મને દાદા ને એમ થાય કે જો રાત પાળી હોય તો કે સવારે રોટલી ને એવું કરવું, અમારે શોપે જવાનું હોય, બાળકોની સ્કૂલ ખુલ ગઈ, એમ વિચાર કરે ને તો દાદા નાશ પાડી દે. દાદા ની પણ બાને જ મનમાં એમ થયું કે મૂકીને કેમ જાવ, પણ આ વખતે કોઈને કઈ પૂછવું નહીં, તાત્કાલિક નક્કી થઈ ગયું. એટલે સારું થયું અમારા ભાભી નો ફોન આવ્યો તો કાં તે ફોન કર્યો હા, મેં ફોન કરું તો હથવારે જઈ આવે એમ. હા કે જોઈ બા ની બી જ્યાં મને હું અને મેં કોઈ કીધું મને સમાચાર મળ્યા કે તાર હાહુ ના મેં કીધું હું ઘેર જઈને ફોન કરીને કહું. મેં કીધું હા તો દક્ષિણ ફોન આવ્યો હતો, મમ્મી ને બધા નક્કી થઈ ગયું ને એ બધા બેઠા છે. હવે 2 દિવસની જાત્રા બા ની ભલે કરી લેતા, અને આવશે ને પછી તમને કન્ટિન્યુ બ્લોગમાં બેના રહેજો કે એનો કેવી જાત્રા રહી કેવી નહીં, આપણે બધું તમને જણાવશું કેવું, પણ તો 2 દિવસની વાર લાગશે પછી આવશે. તો સારું, આજનો વિડીયો આપણે કશું પૂરો છે. વિડીયો તમને ગમ્યો હોય તો કોમેન્ટમાં જણાવજો, લાઈક કરજો, શેર કરજો, ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો. ફરી મળીશું બ્લોગની સાથે કે બધાને જય માતાજી, બાય બાય.